जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? આપણે અત્યારે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એ છે ભાગ 1નું ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. તેના થિયરીને લગતા ઇન્ટ્રોડક્શન ટોપિક જે આપણે પતાવી ચૂક્યા છીએ. વિસર્જનની હિસાબી અસર અંગેની અમનોધો પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો આજે અમુક એને લગતા વિશેષ ઉદાહરણો અને એમાંથી જે ટૂંકા દાખલા પૂછાય છે એ આપણે આ ક્લાસમાં સોલ્વ કરીશું. તો શરૂ કરીએ. હવે એક્ઝામમાં આ રીતનો ક્વેશ્ચન પૂછાય છે તમને કે ચોપડે નહીં નોંધાયેલ કોઈ મિલકત, ચોપડે નહીં નોંધાયેલ મિલકત કોઈ ચોપડે નોંધાયેલ લેણદારને તેના લેણા પેટે આપવામાં આવે. એટલે આપણી પાસે છે ને મિલકત છે. આ ટોપિક 3 માર્કમાં પૂછાય છે. સેન્ટેન્સ એટલે ક્વેશ્ચન આ જ હશે. આપણે જાતે ઉદાહરણ બનાવી અને સમજાવવાનું રહેશે. તો ચોપડે નહીં નોંધાયેલ મિલકત, આ ટોપિક સમજાવે છે તમને કે અમુક મિલકતો હોય જેની 5 કે 7 વર્ષ બાદ જે તમે ઘસારો માઇનસ કર્યો છો તો 5 કે 7 વર્ષ પછી એનું મૂલ્ય શૂન્ય થઈ ગયું હોય તો એ પેઢીના ચોપડે દર્શાવેલી ન હોય. પણ સમજો કે ધંધામાં મિલકત હશે તો ખરી આપણી પાસે, ચોપડામાં એનું મૂલ્ય શૂન્ય થઈ ગયું હશે. ઓકે, તો આ સંજોગોમાં આવી જે મિલકત છે તમને બી ખબર છે, આપણે ફેંકી ના દઈએ. તો જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે આવી મિલકતો આપણે લેણદારોને આપી દઈએ છીએ. બેઝિકલી લેણદારોને તમારે રોકડા ચૂકવવાના હોય, પણ લેણદારોને રોકડા ચૂકવી શકો. બીજો ઓલ્ટરનેટિવ એવો છે કે સામે તમે એને કોઈ મિલકત આપી શકો છો. તો બધાથી મહત્ત્વનો પોઈન્ટ કે કોઈ પણ દેવું ચૂકવવા માટે ચોપડે નોંધાયેલી મિલકત અથવા તો ચોપડે નહીં નોંધાયેલી મિલકત આપવામાં આવે. કોઈ પણ દેવું ચૂકવવા માટે ચોપડે નોંધાયેલી મિલકત કે પછી ચોપડે નહીં નોંધાયેલી મિલકતો જો લેણદારને આપવામાં આવે, આ સંજોગોમાં એટલી રકમની પેઢીના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. આ સંજોગોમાં તેટલી રકમની પેઢીના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ફોર એક્ઝામ્પલ કે 50,000ના લેણદાર છે, સામે 10,000ની મિલકત આપી, તો 10,000ની જે મિલકત આપો છો એની પેઢીના ચોપડે નોંધ કંઈ નહીં થાય. પણ 50માંથી 10,000 રૂપિયા આ રીતે ચૂકવાઈ જશે તો આપણે લેણદારને બાકીની રકમ ચૂકવવી પડશે, એટલે કે 40,000. અને દેવું ચૂકવવા માટે જે સામાન્ય અમનોધ કરી છે આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, એ જ અમનોધ કરવાની રહેશે. બીજું એક ઉદાહરણ લઈએ. પેઢીના ચોપડે લેણદારો છે 1 લાખ રૂપિયા, બરાબર છે. એની સામે ચોપડે નહીં નોંધાયેલી મિલકત આપણે 20,000ની આપી, તો 1 લાખમાંથી 20,000 રૂપિયા આપણે માઇનસ કરી દઈશું. બાકી વધેલા કેટલા? 80,000 રૂપિયા આપણે લેણદારને રોકડેથી ચૂકવવાના રહેશે. તો મિલકતની સામે જે તમારું દેવું છે, બરાબર છે, તો મિલકતોની ચૂકવણી દેવા માટે તમે કરશો તો આ સંજોગોમાં તેની પેઢીના ચોપડે એટલી જ રકમની નોંધ ના થાય. વ્યવહાર 1 લાખનો છે, દેવું 1 લાખનું છે, પણ મિલકત કેટલાની આપી? 20,000. તો ફક્ત 20,000 વાળી અસર ના આવે, બાકીના 80,000નો તો હિસાબ કરવો પડશે, બરાબર છે. એટલે એવું માનીને ના ચાલતા કે લેણદારોની સામે મિલકત આપો તો આખો જ વ્યવહાર ના નોંધાય. એવું નથી. જેટલા રૂપિયાની મિલકત આપો છો એટલો વ્યવહાર ના નોંધાય, બરાબર. તરત જ ક્વેશ્ચન થશે, સર જવાબદારી કે દેવાની સામે તમે મિલકત આપો છો, પેઢીના ચોપડે નોંધ કેમ ના થાય? તો ધ્યાનથી સાંભળજો. આપણે બધી જ મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. બધા જે જવાબદારી કે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. તો જ્યારે તમારે મિલકત કોઈને આપવાની થાય તો મિલકત ધંધામાંથી જાય તો જમા, પણ જમા કયું ખાતું કરશો? માલ મિલકત નિકાલ ખાતું. મિલકતો વેચો તો માલ મિલકત નિકાલ ખાતું જમા થાય, કારણ કે જાય તો જમા. એ જ રીતે જવાબદારી કે દેવું ચૂકવશો તો જવાબદારી કે દેવાનું ખાતું ઉધાર, એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. તો આ સંજોગોમાં તમારે કંઈક અમનોધ કરવી હોય કે લેણદારને મિલકત આપી તો તમારી અમનોધ આવી થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તો આવી અમનોધ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. તો યાદ શું રાખવાનું આપણે? જ્યારે પણ કોઈ પણ જવાબદારી કે દેવાની સામે ચોપડે નોંધાયેલ કે નહીં નોંધાયેલ મિલકતો આપવામાં આવે તો તેટલી રકમ એટલે કે મિલકતની રકમની
ચોપડે કોઈ નોંધ થશે નહીં, બાકીની રકમ તો આપણે લેણદારને ચૂકવવી જ પડે. હવે આવો ક્વેશ્ચન આવશે, ચોપડે નહીં નોંધાયેલ મિલકત કોઈ ચોપડે નહીં નોંધાયેલ લેણદારને તેના લેણા પેટે આપવામાં ઉદાહરણ દ્વારા સમજાવો. બરાબર છે, તો ઉદાહરણ આ રહ્યું, ચેક કરજો. તમે તમારી જાતે બનાવી શકો છો. નિયમ એક એવો છે, મિલકત કરતાં દેવું તમારું વધારે હોવું જોઈએ. ચેક કરજો. કુલ લેણદારો 90,000ના છે. ચોપડે નહીં નોંધાયેલ મિલકત એક ચોપડે નોંધાયેલ લેણદારને 50,000ની કિંમતે તેના લેણા પેટે આપવામાં આવે છે. બરાબર, એટલે મારું દેવું છે 90,000નું, સામે મિલકતો કેટલાની આપું છું? 50,000. તો અલ્ટિમેટલી આપણે લેણદારને ચૂકવવાના કેટલા બાકી રહેશે? 40,000. લેણદારો 90,000, ચોપડે નહીં નોંધેલી મિલકત કેટલાની આપી? 50,000. તો 90માંથી 50ની મિલકત, તો 50ની કોઈ નોંધ ના થાય, પણ બાકીના 40ની તો નોંધ કરવી પડશે ને. તો બાકીના 40,000 લેણદારને રોકડેથી ચૂકવી દઈશું, જેથી અમને શું આવશે દેવું ચૂકવવાની? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. શું અમને થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. આ ફર્સ્ટ ટોપિક હતો આપણો. આના જેવો જ બીજો ટોપિક છે, ચોપડે નહીં નોંધાયેલ દેવા સામે. ટોપિક એ જ આવ્યો કે દેવું પણ ચોપડે નોંધાયેલું નથી. આંશિક ચૂકવણી પેટે, આંશિક એટલે અમુક રકમની ચૂકવણી પેટે ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવે. જો સમજો, દેવું ચોપડે નોંધાયેલ હોય, ચોપડે ન નોંધાયેલ હોય, મિલકતો ચોપડે નોંધાયેલ હોય, ચોપડે ન નોંધાયેલ હોય, પણ જ્યારે પણ જવાબદારી કે દેવાની સામે મિલકતનો ટોપિક આવે, જવાબદારી કે દેવાની સામે મિલકતનો ટોપિક આવે, તો એટલી રકમથી નોંધ થશે નહીં, એટલી રકમથી નોંધ થશે નહીં. જે બાકીની રકમ છે, જે બાકીની રકમ છે એ આપણે જવાબદારી કે દેવા તરીકે ચૂકવવી પડશે. હવે આવો ક્વેશ્ચન પૂછાય છે કે ચોપડે નહીં નોંધાયેલ દેવાની સામે આંશિક ચૂકવણી પેટે ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવે, ઉદાહરણ દ્વારા સમજાવો. તો ઉદાહરણ તમે કોઈ પણ લઈ શકો છો, પણ ક્વેશ્ચન તમારો આના પરથી બનશે, જે ખ્યાલ આવી જશે. ચેક કરજો ઉદાહરણ. અમૂલને ચૂકવવાના 40,000 ચોપડે નોંધાયેલ નથી. કોઈ લેણદારને 40,000 ચૂકવવાના બાકી છે, ચોપડે નોંધાયેલ નથી. 20,000ની ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવી. બરાબર છે, 20,000ની ચોપડે નહીં નોંધાયેલ મિલકત આપવામાં આવી. આ અંગેની પેઢીના ચોપડે આમનો જ પસાર કરો. આ તમારો ક્વેશ્ચન થઈ ગયો. બરાબર છે. હવે જો મારું દેવું કેટલું છે? 40,000. સામે મિલકતો કેટલાની આપું છું? 20,000. તો મારી ચૂકવવાપાત્ર રકમ કેટલી રહેશે? 20,000 રૂપિયા. તો 40,000માંથી 20,000ની જે મિલકત આપી તેની નોંધ નહીં કરવાની, 40,000માંથી 20,000ની મિલકત આપી તેની નોંધ નહીં કરવાની. બાકીના 20,000 જે દેવું ચૂકવશો એની આમ નોંધ થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. તો બંને માટે કન્ક્લુઝન કંઈક આવું કન્ક્લુઝન નીકળશે કે જવાબદારી કે દેવાની સામે મિલકત આપવામાં આવે તો મિલકતની રકમથી કોઈ આમનોંધ કરવાની નહીં, પણ બાકી વધતું દેવું કમ્પલસરી રોકડેથી ચૂકવવું, જેની કોમન આમનોંધ છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. ઓકે, તો એક્ઝામમાં 3 માર્કનો ક્વેશ્ચન આવી શકે છે, પણ તમને સેન્ટેન્સ આપશે જે આપણે અંડરલાઇન કરાય છે નંબર 1 અને 2. ઉદાહરણ દ્વારા સમજાવો અને તેની આમનોંધ લખો. એટલે ઉદાહરણ તમારે જાતે બનાવવા પડશે. આ બી લખી શકો છો, પણ કોઈ જરૂર નથી. લેણદારને લગતો ટોપિક આપે છે, બસ લેણદાર વધારે હોવા જોઈએ મિલકતો કરતાં. બરાબર છે? ઓકે, હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે, એક ઉદાહરણ એક જે ટેક્સ્ટબુકમાં આપેલું છે જે આપણા માટે બહુ મહત્ત્વનું છે, અને આપણો નેક્સ્ટ પોઈન્ટ કંઈક આમનોંધને લગતો જ છે કે આપણે જે હજુ સુધી આમનોંધો ભણ્યા છીએ તો એક્ઝામમાં કઈ રીતે એટેન્ડ કરવાની, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, થોડા નિયમોમાં ધ્યાન રાખજો. બીજું, આ ચેપ્ટરમાંથી ફૂલ એક્ઝામ્પલ નથી જ આવતા એક્ઝામની અંદર, પેપર સ્ટાઇલ જોઈ છે તમે એટલે ખ્યાલ હશે જ તમને. તો શોર્ટ એક્ઝામ્પલ પર થોડું વધારે ફોકસ કરવાનું અને થિયરી પર થોડું વધારે ફોકસ કરવાનું રહેશે. ઓકે, કરીએ શરૂઆત. ઉદાહરણ એક આપેલું છે, નીચેના વ્યવહારોની આમનોંધ લખો. હવે એકચ્યુઅલી આ ઉદાહરણ 1ની અંદર તમને ટોટલ 15 અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે. 15 અલગ અલગ ક્વેશ્ચન. મોસ્ટ ઓફ આ 15 અલગ અલગ ક્વેશ્ચનની અંદર આ ચેપ્ટરને લગતા મોટાભાગના ટોપિક કવર થઈ જશે. બીજા છૂટક 2-3 બાકી રહેશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ જ લઈશું.
બરાબર છે. પણ આ જે ટોપિક છે એના માટે કમ્પલસરી તમારી પાસે જે અમનોદો છે એનું નોલેજ હોવું જ જોઈએ. અમનોદોનું કમ્પલસરી નોલેજ તમારી પાસે હોવું જ જોઈએ. અમનોદ વાંચ્યા પછી જ આ વસ્તુ શરૂ કરજો. ઓકે, કરીએ આપણે શરૂઆત. ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 1, વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાન 1 લાખ, રોકાણો 50,000 બતાવેલા છે. પાકા સરવૈયામાં દર્શાવેલા છે. તેના અનુક્રમે 80,000 ને 60,000 ઉપજ્યા. ક્વેશ્ચન એવું કહે છે કે આપણી પાસે જે પાકું સરવૈયું છે એમાં જમીન મકાન 1 લાખ આપેલ છે અને રોકાણો 50,000 આપેલ છે. મિલકતો વેચી દીધી તો જમીન મકાનના 80,000 ઉપજ્યા અને રોકાણોના આપણને મળ્યા 60,000. એટલે મિલકતો વેચતા સમજો ટોટલ 1,40,000 રૂપિયા આપણને મળ્યા છે. ક્વેશ્ચન એ છે કે અમનોદ કઈ કરવી, કારણ કે આટલું તમે વાંચો એટલે એક વસ્તુ તો ખબર પડે કે મિલકત વેચાય છે અને મિલકત વેચાય તો અમનો શું થાય? રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તો ટેકનિક એક એવી છે, પેઢીના ચોપડે દર્શાવેલ દરેક મિલકત સામેની જોગવાઈ અને જવાબદારી કે દેવાના ખાતા બંધ કરી સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા. પહેલું સ્ટેપ આ જ આવે. જો જે તે મિલકત અથવા તો જવાબદારી કે દેવું પેઢીના ચોપડે દર્શાવેલ છે એટલે પાકા સરવૈયામાં દર્શાવેલ છે, તો આ સંજોગોમાં તમારે કમ્પલસરી સૌપ્રથમ જે તે મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા અથવા તો જવાબદારી કે દેવું હોય તો તેના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા પડશે. ઇવન મિલકત સામેની જોગવાઈ હોય તો તેના ખાતા પણ બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા. એટલે આપણી પાસે જે પણ મિલકતો છે એનું ખાતું સૌપ્રથમ બંધ કરીશું. મિલકતનું ખાતું બંધ કરો, મિલકતોની કઈ બાકી? ઉધાર. ખાતું બંધ કરીને જમા કયા ખાતે લઈ જશો? માલ મિલકત નિકાલ ખાતે. આ સંજોગોમાં તમારી અમનોદ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. ચેક કરી શકો છો ખાતું બંધ કરવા માટે આપણે કઈ અમનો લખેલી છે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે 1 લાખ તે રોકાણો ખાતે 50,000. બરાબર છે. જમીન મકાન ને રોકાણોનું ખાતું બંધ કરી તેની ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. પણ આપણો આન્સર અહીંયા પત્યો નથી. મિલકત અને દેવાના સૌપ્રથમ ખાતા બંધ કરો, પછી તેના નિકાલની અમનોદ લખો. એટલે આ તો ખાતું બંધ કર્યું, હવે તેના કેટલા ઉપજ્યા આપણને? 80,000 ને 60,000 એટલે કે 1,40,000. આ બંનેની તમે અલગ અલગ અમનોદ લખી શકો છો અથવા તો સંયુક્ત અમનોદ પણ લખી શકાય છે. એટલે બીજી અમનોદ તમારી કઈ આવશે? તો બીજી અમનોદ આવશે રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. સેપરેટ લખવી હોય તો લખી શકાય છે અથવા તો સંયુક્ત અમનોદ પણ આવશે. બહુ સિમ્પલ ટોપિક આપણે સમજ્યા. વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાન 1 લાખ છે, રોકાણો 50,000 બતાવેલ છે. સૌપ્રથમ ખાતું બંધ કર્યું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે 1 લાખ તે રોકાણો ખાતે 50,000. તેના અનુક્રમે 80,000 ને 60,000 ઉપજ્યા એટલે 1,40,000 મળ્યા, જેની અમનોદ આપણે કરીશું રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 1,40,000 રૂપિયા. ઓકે, એના પછી સેકન્ડ ક્વેશ્ચનમાં આવતા રહેજો. હવે આની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે, જેમ કે આપણે પહેલો ક્વેશ્ચન જો એમાં તમને મિલકત અને દેવા વિશે ડિટેલ તમને આપેલી હતી. અમુક દાખલા એવા હશે કે જેમાં તમને ડાયરેક્ટ નહીં આપેલી, ઇનડાયરેક્ટલી આપેલી છે, જે તમારે શોધવી પડશે. ઓકે, તો એ પ્રકારનો દાખલો છે, જોઈ લઈએ. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો છે 4 લાખ. કુલ મિલકતો એટલે પાકા સરવાળાનું ટોટલ સમજવાનું. કુલ મિલકતો એટલે પાકા સરવાળાનું ટોટલ, જે પૈકી ચાલુ મિલકતો 40% છે. જો 4 લાખના 40% કરશો એટલે ચાલુ મિલકતો કેટલી આવી જશે? 1,60,000. 4 લાખના 40% ચાલુ મિલકતો 1,60,000 ચાલુ મિલકતો, તો બાકી વધતી તમારી કઈ મિલકત કહેવાશે? સ્થિર મિલકત એટલે 60%.
4,40,000 1,60,000 ચાલુ મિલકતો, તો બાકી વધેલી 60% એટલે 2,40 તમારી કઈ મિલકત કહેવાશે? સ્થિર મિલકત કહેવાશે. બરાબર છે. આગળ આપ્યું છે જેમાં રોકડ 20,000નો સમાવેશ થાય છે. હવે આજે 1,60,000 છે ને, એની અંદર 20,000 રૂપિયા રોકડ સિલક છે. કેટલી રોકડ સિલક છે? 20,000. તો અન્ય ચાલુ મિલકતો કેટલી કહેવાશે? 1,40,000. કેટલી કહેવાશે? 1,40,000. ક્વેશ્ચન ધ્યાનથી સમજી લેજો. આપણી પાસે ડિટેલ કંઈક એવી અવેલેબલ છે કે કુલ મિલકતો છે આપણી પાસે 4,00,000, 40% ચાલુ મિલકતો 1,60,000. એનો મતલબ કે બાકીની 60% તમારી કઈ મિલકત કહેવાશે? સ્થિર મિલકત જ કહેવાશે. આગળ આપ્યું છે ચાલુ મિલકતમાં 20,000 રોકડનો સમાવેશ થાય છે. તો 1,60,000માંથી રોકડ સિલક કેટલી કહેવાશે? 20,000. તો બાકી કઈ તમારી અન્ય ચાલુ મિલકતો કહેવાશે. કઈ મિલકત કહેવાશે? અન્ય ચાલુ મિલકતો. બરાબર છે. હવે આપણો જે કન્સેપ્ટ એવું કહે છે કે આપણી પાસે પેઢીના ચોપડે જે પણ મિલકતો અવેલેબલ છે, આ જે મિલકત દેખાય છે ને 1,40,000, એ જ રીતે આજે તમારી પાસે સ્થિર મિલકતો અવેલેબલ છે 2,40,000. નિયમ એવું છે કે પેઢીના ચોપડે જેટલી પણ મિલકત હોય સૌપ્રથમ તેના ખાતા બંધ કરો અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ. પેઢીના ચોપડે જેટલી પણ મિલકત છે સૌપ્રથમ મિલકતના ખાતા બંધ કરો અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ. મિલકતોના ખાતાની બાકી હોય ઉધાર, ખાતું બંધ કરશો એટલે મિલકત થઈ જશે જમા. ઉધાર કયું ખાતું થશે? માલ મિલકત નિકાલ ખાતું. એટલે પહેલી અમનોટ તમારી આવી આવશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. પણ અહીંયા સ્થિર મિલકત ને ચાલુ મિલકત બંને છે, જેથી કરીને આની આમનો જોઈ શકો છો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે 2,40,000 અને તે ચાલુ મિલકતો ખાતે 1,40,000. આ ટોપિક શેનો થયો? પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતોના ખાતા બંધ કરવાનો. પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતોના ખાતા બંધ કરવાનો પોઈન્ટ. ઓકે. જે ક્વેશ્ચનમાં ફરી એકવાર સ્થિર મિલકતોના 120% રકમ ઉપજે છે. સ્થિર મિલકતો કેટલી છે? 2,40,000 છે. 2,40,000ના 120% જુઓ છો કેટલા રૂપિયા મળશે? 2,40,000 ગુણ્યા 120% કરી દો એટલે આવશે 2,88,000. અથવા તો 2,40,000માં ખાલી 20% પ્લસ કરો એટલે બીજા 48,000 પ્લસ થશે. તો 2,40,000 પ્લસ 48 તો પણ કેટલા આવશે? 2,88,000. એટલે રોકડા કેટલા ઉપજ્યા? 2,88,000. જ્યારે ચાલુ મિલકતોને 80%, ચાલુ મિલકત મારી પાસે 1,40,000 એના 80% કરીશ એટલે કેટલા આવશે? 1,12,000. એટલે ઉપજેલી રકમ જોવા જઈએ તો 2,88,000 અને 1,12,000, 2,88,000 અને 1,12. હવે આપણે આમનોંધ કઈ કરવાની છે? સૌપ્રથમ મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ. સૌપ્રથમ મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ. જેની આમનોંધ આપણે કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે 2,40,000 તે ચાલુ મિલકતો ખાતે 1,40,000. પછી તેના ઉપજ્યા એટલે કે 2,88,000 ને 1,12,000 મળે છે. તો મિલકતના વેચાણની આમનોંધ લખીશું. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 4,00,000. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 4,00,000. એટલે કે 2,88,000 પ્લસ 1,12,000, 2,88,000 પ્લસ 1,12,000. એના પછી નેક્સ્ટ ટોપિકમાં આવી જઈશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો પેઢીના ચોપડે વિસર્જન સમયે યંત્રોની કિંમત 70,000 છે. જો ટેકનિક સમજો. પેઢીના ચોપડે મિલકત દર્શાવેલી હોય તો સૌપ્રથમ એ મિલકતનું ખાતું બંધ કરવાની આમનોંધ કરવી. પેઢીના ચોપડે મિલકત દર્શાવેલ હોય તો સૌપ્રથમ તે મિલકતનું ખાતું બંધ કરવાની આમનોંધ કરવી. એટલે અહીંયા યંત્રો આપ્યા છે તો યંત્રોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. યંત્રો એટલે મિલકત, મિલકતના ખાતાની બાકી હોય ઉધાર, ખાતું બંધ કરીને શું કરશો? જમા. ઉધાર કયું ખાતું થશે? માલ મિલકત નિકાલ ખાતું. જેથી આમનો થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. આ દાખલામાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે. નિયમ ધ્યાન રાખો, પેઢીના ચોપડે દર્શાવેલ દરેકે દરેક મિલકત અને જવાબદારી કે દેવાના ખાતા સૌપ્રથમ બંધ કરવા. પેઢીના ચોપડે દર્શાવેલ
દરેકે દરેક મિલકત અને જવાબદારી કે દેવાના ખાતા કમ્પલસરી બંધ કરવા પછી જ તેના નિકાલની આમનોંધ લખવાની રહેશે. એક ભાગીદાર 78,000માં લઈ જાય છે. હવે આના માટે ટેકનિક શું છે ધ્યાનથી સમજો. બધાથી પહેલાં મિલકતનું રોકડ વેચાણ કરો તો કઈ આમનોંધ કરશો? તો આમનોંધ છે રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. રોકડ / બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે ભાગીદાર લઈ જશે તો રોકડ નહીં આવે, તો રોકડના બદલે આપણે કયું ખાતું લખી શકીએ? ભાગીદારનું મૂડી અથવા તો ચાલુ ખાતું. ઇવન મૂડી ખાતું લખશો તો પણ ચાલશે. બરાબર છે. તો આ સંજોગોમાં ભાગીદાર પેઢીમાંથી મિલકત લઈ જાય તો આપણે કઈ આમનોંધ કરીશું? તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ખ્યાલ આવશે આ ટોપિકની અંદર. આ એક આમનોંધ આપણે કરી શકીએ છીએ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. એટલે આપણો ટોપિક શું હતો? બધાથી પહેલાં પેઢીના ચોપડે યંત્રો દર્શાવેલા છે. યંત્રોનું ખાતું બંધ કરવાની પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે. પછી ભાગીદાર લઈ જશે તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે આવશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં આવી જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 4. પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો. વિસર્જન ખર્ચની આપણે વાત કરીએ તો જરા એકવાર એક ટોપિક બી રિવાઇઝ કરી લઈએ આપણે, જેથી કરીને કદાચ કોઈક ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. હવે બધાથી પહેલો ટોપિક આવે છે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢી ભોગવે. રિયાલિટી એ છે કે વિસર્જનનો જે પણ ખર્ચ છે એ હંમેશા વિસર્જન પેઢીનું થાય છે, તો પેઢીએ જ ખર્ચ ચૂકવવો અને પેઢીએ જ ખર્ચ ભોગવવો. નોર્મલી કોઈ પણ ખર્ચ ચૂકો તો અમનો થશે જે તે ખર્ચ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. જે તે ખર્ચ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. પરંતુ વિસર્જન સમયે મિલકત, દેવા, ઉપજ, ખર્ચ. વિસર્જન સમયે મિલકત, દેવા, ઉપજ અને ખર્ચ આ બધા માટે કોમન ખાતું યુઝ થશે માલ મિલકત નિકાલ ખાતું. જેથી વિસર્જન ખર્ચ પેઢી ભોગવે અને પેઢી ચૂકવે જેની આમનો થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. સેકન્ડ ટોપિક જે આનો આપણે ભણ્યા છીએ કે વિસર્જન અંગેની જે કાર્યવાહી છે કોઈ ભાગીદાર સ્વીકારે. બરાબર છે. તો એમાં પહેલો ટોપિક એવો સમજાતા કે વિસર્જન ખર્ચ ભાગીદારે ભોગવવાનો હોય એટલે સમજો કે એનો પોતાનો અંગત ખર્ચ છે. વિસર્જન ખર્ચ ભાગીદારે પોતે ભોગવવાનો હોય એટલે એનો અંગત ખર્ચ છે અને પોતાના અંગત નાણાંમાંથી ચૂકવે જેની પેઢીના ચોપડે કોઈ નોંધ કરવામાં આવતી નથી, તો આ સંજોગોમાં તેની નોંધ થશે નહીં. નેક્સ્ટ ટોપિક હતો કે વિસર્જનનું કામ જે ભાગીદાર કરી રહ્યો છે તેને મહેનતાણું ચૂકવવામાં આવે અથવા તો નક્કી કરવામાં આવે. મહેનતાણું ચૂકવવામાં આવે અથવા તો નક્કી કરવામાં આવે. આ સંજોગોમાં મહેનતાણું એટલે પેઢીનો ખર્ચ અને હવડે જ આપણે સમજ્યા પેઢીના ખર્ચ માટે કયા ખાતાનો ઉપયોગ કરીશું? માલ મિલકત નિકાલ ખાતું. તો આમનો થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. બીજું રૂપિયા કોને મળશે? ભાગીદારને. ભાગીદારને મળે મૂડી વધે તો મૂડી કે ચાલુ ખાતે જમા. જેથી મહેનતાણું ચૂકવવામાં આવે તેની આમનો થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. અને લાસ્ટ ટોપિક વિસર્જન ખર્ચ ચૂકવણીની જવાબદારી ભાગીદારની હોય પણ પેઢીના નાણાંમાંથી ચૂકવે. એટલે મારો ખર્ચ હું પેઢીના નાણાંમાંથી ચૂકવું એવો કન્સેપ્ટ છે. તો આ પેઢી તો ભાગીદાર જોડથી વસૂલ કરશે. એક રીતે તમે ઉપાડ કહી શકો છો પણ ઉપાડ ખાતું ના લખાય અહીંયા. બરાબર છે, કારણ કે વિસર્જન થઈ રહ્યું છે. તો આ સંજોગોમાં આમનો થશે ઉપાડના બદલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને તે રોકડ / બેંક ખાતે. કારણ કે અત્યારે તો રોકડ પેઢીમાંથી જાય છે, પેઢી ચૂકવે છે, ભવિષ્યમાં વસૂલ કરી લેશે ભાગીદાર પાસેથી. ઓકે, હવે આપણા ટોપિકમાં આવતા રહીએ પણ આને થોડું ધ્યાનથી રિવાઇઝ કરતા રહેજો. પોઈન્ટ છે આપણો પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો. પેઢીનો વિસર્જન ખર્ચ છે તો કશું કીધું નથી એટલે પેઢી જ ચૂકવશે અને પેઢી જ ભોગવશે. અને પેઢી કોઈ પણ ખર્ચ ચૂકવે અને ભોગવે. પેઢી કોઈ પણ ખર્ચ ચૂકવે અને ભોગવે એની બહુ સિમ્પલ આમનો છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. રકમ છે 20,000 રૂપિયા. એના પછીનો ક્વેશ્ચન નંબર 5 સેમ ટોપિક આપ્યો છે
ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે. જો નિયમ યાદ રાખજો, પેઢીના ચોપડે મિલકત આપેલી હોય, પેઢીના ચોપડે મિલકત આપેલી હોય તો સૌપ્રથમ તેનું ખાતું બંધ કરવું. પેઢીના ચોપડે મિલકત આપેલી હોય તો સૌપ્રથમ તેનું ખાતું બંધ કરવું, તેની આમનોંધ લખાય. એટલે અહીંયા જો આપણે આમનોંધ કરવી હોય તો આમનોંધ આવી થઈ શકે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મકાન ખાતે, તે પગડી ખાતે, તે ફર્નિચર ખાતે, તે યંત્રો ખાતે. આગળ આપ્યું છે મકાનના 2,20,000, ફર્નિચરના 50,000, યંત્રોની ચોપડે કિંમત. ચોપડી કિંમતમાં ધ્યાન રાખજો, યંત્રોના કેટલા છે? 30,000. તો આ 30,000 રૂપિયા જ આવશે યંત્રોના, ચોપડી કિંમતનો મતલબ. બરાબર છે. પાઘડીની કોઈ કિંમત ઉપજતી નથી એટલે પાઘડીની રકમ ઉપજમાં કેન્સલ થઈ જશે. ઓકે, સિમ્પલ ટોપિક આપ્યો છે. બધાથી પહેલો કન્સેપ્ટ, પેઢીના ચોપડે દર્શાવેલ દરેકે દરેક મિલકતના ખાતા બંધ કરો. તો પહેલી આમનોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. આપણે આમનોંધ કરીશું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે 2 લાખ, તે પગડી ખાતે 20,000, તે ફર્નિચર ખાતે 40,000 અને તે યંત્રો ખાતે કેટલા આવશે? 30,000 રૂપિયા. આમનો ચેક કરી લેજો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે 2 લાખ, તે પગડી ખાતે 20,000, તે ફર્નિચર ખાતે 40,000, તે યંત્રો ખાતે 30,000 રૂપિયા. ઓકે, હવે તેની ઉપજની વાત કરીએ તો ઉપજમાં કેટલા રૂપિયા આવશે? ઉપજમાં કેટલા રૂપિયા આવશે ધ્યાનથી સમજી લેજો, કોઈ ભૂલ ના થવી જોઈએ રકમમાં. બાકી ઉપજની આમનોંધ તો બહુ સિમ્પલ છે કે મિલકત વેચતા રકમ મળે એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. પણ ઉપજના કેટલા આવશે? તો મકાનના 2,20,000, ફર્નિચરના 50,000 એટલે 2,70,000, યંત્રોની ચોપડે કિંમત એટલે કેટલા આવી જશે? એના 30,000. બરાબર છે. તો 2,20,000 પ્લસ 50,000, 2,70,000 પ્લસ 30,000 એટલે કે 3 લાખ. પાઘડીની કિંમત નથી ઉપજતી તો એની રકમને આપણે ધ્યાનમાં નહીં લેવાનું. જોઈ શકો છો આમનોંધ, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, અને રકમ આવશે 3 લાખ રૂપિયા. કેટલી રકમ આવશે? 3 લાખ રૂપિયા. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આવતા રહેજો. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ક્વેશ્ચન નંબર 6. ભૂતકાળમાં માંડી વળેલ ગલખાતના 12,000 પૈકી 10,000 પરત મળ્યા. હવે એકચ્યુઅલી આ ધોરણ 11ને એક ટોપિક આપણે ભણતા હતા કે ગલખાત પરત ના મળે, આપણે આમનોંધ કરતા હતા રોકડ ખાતે ઉધાર તે ગલખાત પરત ખાતે, રોકડ ખાતે ઉધાર તે ગલખાત પરત ખાતે. 12,000 રૂપિયા ગલખાત ન હતા એની સાથે કોઈ મતલબ જ નથી. તરત ક્વેશ્ચન થાય કેમ? તો ગલખાત એટલે દેવાદાર પાસેની લેણી રકમમાંથી જે રકમ ન મળે. હવે આ રકમ તો ભૂતકાળમાં આપણને નથી જ મળી એટલે વાર્ષિક હિસાબમાં ગલખાત તરીકે લખેલા હશે. પણ 1-2 વર્ષ પછી એ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થાય અને રૂપિયા ચૂકવવાનું ઈચ્છે તો આપણે એને 12,000માંથી 10,000 રૂપિયા આપી દીધા. ઓકે, તો આપણે 10,000 મળે તેની આમનોંધ લખવાની છે. તો ગલખાત પરતની આમનોંધ ધોરણ 11માં શું ભણ્યા હતા? રોકડ ખાતે ઉધાર તે ગલખાત પરત ખાતે, રોકડ ખાતે ઉધાર તે ગલખાત પરત ખાતે. પરંતુ હવે આપણે અહીંયા આમનોંધ શું કરીશું? તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તરત તમે ક્વેશ્ચન કરશો કે સર ગલખાત પરતના બદલે માલ મિલકત નિકાલ ખાતાનો ઉપયોગ કેમ કર્યો? તો ધ્યાન રાખજો નિયમ, પેઢીના વિસર્જન વખતે મિલકત અને દેવું, ઉપજ અને ખર્ચ આ બધા માટે કોમન ખાતું વપરાશે, એ છે માલ મિલકત નિકાલ ખાતું. જેટલી પણ જગ્યાએ મિલકત આવે બધી જગ્યાએ માલ મિલકત નિકાલ ખાતું, જેટલી પણ જગ્યાએ જવાબદારી કે દેવું આવે બધી જ જગ્યાએ માલ મિલકત નિકાલ ખાતું, જેટલી જગ્યાએ ખર્ચા આવે ત્યાં પણ માલ મિલકત નિકાલ ખાતું, જેટલી જગ્યાએ આવકો આવે ત્યાં પણ માલ મિલકત નિકાલ ખાતું. એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે ગલખાત પરત ખાતે, એના બદલે આપણે આમનોંધ કરીશું રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવતા રહીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 7. ભાગીદારી પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. ક્વેશ્ચન તરત હશે સર પેઢીના ચોપડે મિલકત દર્શાવેલ નથી તો શું ફરક પડે? ધ્યાનથી સાંભળો. જ્યારે પણ પેઢીના ચોપડે મિલકત દર્શાવેલ હોય તો તેનું ખાતું બંધ કરવાની આમનોંધ લખવી પડે. પેઢીના ચોપડે મિલકત કે દેવું દર્શાવેલ હોય
તો તેનું ખાતું બંધ કરવા માટે એક આમનોંધ લખવી પડે. પણ જો પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી તો એ જે ખાતું બંધ કરવાની આમનોંધ છે એ લખવાની જરૂર પડશે નહીં. ચોપડે નથી દર્શાવેલ એનો મતલબ કે ખાતું તો પહેલાં બંધ થઈ જ ગયું જશે. બરાબર છે. તો ચોપડે દર્શાવેલ ન હોય તો બે આમનોંધના બદલે ખાલી એક જ આમનોંધ આવે. કેમ બે આમનોંધ? પહેલાં ખાતું બંધ કરો પછી તેનું વેચાણ કરો તો બે આમનોંધ થાય ને. અહીંયા ખાતું બંધ કરવાની જરૂર પડશે નહીં તો એની કોઈ આમનોંધ નહીં આવે. ફક્ત વેચાણની આમનોંધ. વેચાણના કેટલા ઉપજ્યા? 35,000. મિલકત રોકડેથી વેચો એ જ આમનોંધ. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ચેક કરજો એના પછીનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. એક ભાગીદાર નરેશ દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. નરેશ એટલે ભાગીદાર, દેવી હુંડી એટલે દેવું, ચૂકવવાનું સ્વીકારે છે. કન્સેપ્ટ બને છે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે. બધાથી પહેલો પોઈન્ટ, પેઢીના ચોપડે દર્શાવેલ દરેકે દરેક મિલકત કે દેવાના ખાતા બંધ કરવા. પેઢીના ચોપડે દર્શાવેલ દરેકે દરેક મિલકત કે દેવાના ખાતા બંધ કરવા. દેવી હુંડી દેવું, જમા બાકી, ખાતું બંધ કરીને ઉધાર કરશો એટલે દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે આવશે. ઓકે. બીજો ટોપિક, ભાગીદાર નરેશ લઈ જાય છે. હવે જવાબદારી કે દેવું રોકડેથી ચૂકવો ને તો અમને શું ભણ્યા આપણે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. રોકડ જમા કેમ? રોકડ ધંધામાંથી જાય. પણ જો કોઈ ભાગીદાર લઈ જાય તો રોકડના બદલે આપણે લખીશું માલ મિલકત નિકાલ ખાતું. સોરી, રોકડના બદલે લખીશું ભાગીદારનું મૂડી ખાતું. રોકડના બદલે કયું ખાતું લખાશે? ભાગીદારનું મૂડી ખાતું. આમનોંધ મોઢે કરી છે એટલે મોસ્ટ ઓફ ખ્યાલ આવશે તમને, પણ કન્સેપ્ટ આપણે જેટલા વધારે સમજીએ એટલું વધારે સારું. તો બે આમનોંધ. પહેલી આમનોંધ દેવી હુંડીનું ખાતું બંધ કરવાની. દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. સેકન્ડ, દેવી હુંડી ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે એટલે ભાગીદાર લઈ જાય. આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે આવશે. ચલો, ખ્યાલ આવી જશે આ ટોપિકની અંદર. ઓકે, આવતા રહેજો. ક્વેશ્ચન નંબર 9. પેઢીના વિસર્જન સમયે દેવાદાર અને લેણદારો દેવાદાર 80,000 ને લેણદાર 40,000 છે. નિયમ યાદ રાખજો, પેઢીના ચોપડે દર્શાવેલ દરેકે દરેક મિલકતનું ખાતું બંધ કરવું, માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું. પેઢીના ચોપડે દર્શાવેલ દરેકે દરેક જવાબદારી કે દેવાનું ખાતું બંધ કરવું, માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું. બરાબર છે. તો દેવાદાર છે, ઉધાર બાકી હોય, ખાતું બંધ કરીશું, જમા કરીશું. તો પહેલી આમનો તમે દેવાદારનું ખાતું બંધ કરવાની જોઈ શકો છો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. સેકન્ડ ટોપિક છે લેણદાર. લેણદાર એટલે દેવું. દેવું એની બાકી હોય, જમા, ખાતું બંધ કરીને ઉધાર કરશો. આમનો થશે લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કોમન જ નિયમ છે, દર વખતે એક સરખો જ નિયમ એપ્લાય થશે કે જો પેઢીના ચોપડે મિલકત કે દેવું દર્શાવેલ હોય, જો પેઢીના ચોપડે મિલકત કે દેવું દર્શાવેલ હોય, આ સંજોગોમાં કમ્પલસરી તેનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું. આ સંજોગોમાં કમ્પલસરી તેનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જજો. તો દેવાદારનું ખાતું બંધ કરવાની આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. લેણદારનું ખાતું બંધ કરવાની આમનોંધ લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. જે ક્વેશ્ચનમાં ભાગીદાર પ્રતીક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે. ટોપિક અને ક્વેશ્ચન ખાસ સમજો. ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જાય છે. 20% ઓછી કિંમત એટલે 80,000ના દેવાદાર છે. 20% ઓછી કિંમત એટલે -16,000 તમે કરી શકો છો. બરાબર છે. 80,000ના 20% એટલે 16,000 ઓછા કરશો, જે આન્સર આવશે એ રકમે લઈ જશે. અથવા તો 20% ઓછી કિંમત એટલે 80% બી કહી શકે ને. તો 80,000ને 80% કરશો તો પણ રકમ કેટલી આવી જશે? 64,000 રૂપિયા આવી જશે. બરાબર છે. તો ભાગીદાર પેઢીમાંથી મિલકત લઈ જાય, યાદ કરી રાખવાનું.
મિલકતનું રોકડ વેચાણ અમનો થશે રોકડ અબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, રોકડ અબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે ભાગીદાર લઈ જાય તો રોકડના બદલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. જોઈ શકો છો અમનો પ્રતીકના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 80,000ના 80% 64,000, 20% ઓછી કિંમત. 80,000ના 80% એટલે 64,000 એટલે કે 20% ઓછી કિંમત. આગળ આપ્યું છે લેણદારને ચૂકવે છે, એનો મતલબ કે લેણદાર પણ ભાગીદાર લઈ જાય છે. હવે જવાબદારી કે દેવું કોઈ ભાગીદાર લઈ જાય, જવાબદારી કે દેવું કોઈ ભાગીદાર લઈ જાય જેની અમનો જ છે, જવાબદારી કે દેવું રોકડેથી ચૂકવવાની અમનો જ છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અબ્લિક બેંક ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અબ્લિક બેંક ખાતે. હવે કોઈ ભાગીદાર લઈ જશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. જોઈ શકો છો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્રતીકના મૂડી અથવા તો ચાલુ ખાતે. રકમ નથી આપી એટલે જેટલી રકમથી નોંધ કરેલી છે એ રકમથી જ ભાગીદાર લઈ જાય છે. ખ્યાલ આવશે આ પોઈન્ટની અંદર. ઓકે, એના પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણો, ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. એટલે વિસર્જન ખર્ચ ચૂકવવાની ભોગવવાની જવાબદારી કોની છે? ભાગીદારની. મહેનતાણા તરીકે પેઢીએ 12,000 ચૂકવવાનું નક્કી કર્યું. ભાગીદારને મહેનતાણું ચૂકવવામાં આવે અથવા તો ચૂકવવાનું નક્કી કરવામાં આવે, ભાગીદારને મહેનતાણું ચૂકવવામાં આવે અથવા તો ચૂકવવાનું નક્કી કરવામાં આવે તો તેનો જે આન્સર છે એ છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. આમનો જોઈ શકો છો તમે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 12,000 તે વિજયના મૂડી કે ચાલુ ખાતે 12,000. બરાબર. આગળ આપ્યું છે પેઢીએ તેને ખર્ચ પેટે 6,000 ચૂકવ્યા. હવે અહીંયા છે ને લેંગ્વેજમાં ધ્યાન રાખજો, પેઢીએ તેને ખર્ચ પેટે 6,000 ચૂકવ્યા. આનું અર્થઘટન આવું થાય છે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી ભાગીદારની હતી, વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી ભાગીદારની હતી પરંતુ તે પેઢીના નાણાંમાંથી ચૂકવે છે અથવા તો પેઢીએ ખર્ચ ચૂકવે છે. આના માટેની આમનો સમજાય છે તમને. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ અબ્લિક બેંક ખાતે, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ અબ્લિક બેંક ખાતે આવશે. ઓકે, તો આજના ક્લાસની અંદર આપણે ફક્ત 10 જ પોઈન્ટ લઈએ છીએ. ઓકે, બાકીના જે 5 પોઈન્ટ છે એ આના પછીના ક્લાસની અંદર આપણે જોઈ લઈશું. ઓકે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.